પંચમહાલના હાલોલમાંથી સિદ્ધાંત જીવદયા ટીમ દ્વારા કાગડાનું રેસ્ક્યુ કરાયું. હાલોલ ટાઉન પોલીસના કમ્પાઉન્ડમાં આવેલ પીપળાના ઝાડ પર પતંગની દોરીમાં ફસાયેલ કાગડાનું 1 થી 1.5 કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરી નીચે ઉતારી દોરીમાં ફસાયેલ કાગડાની પાંખ અને અનેક જગ્યાએ ઘાયલ થયેલ હતો તો સારવાર માટે હોસ્પિટલ લાવી સારવાર કરી, જેમાં હાલોલ ટાઉન પોલીસ સ્ટાફ અને સિદ્ધાંત જીવદયા ટીમની મદદથી આ કાર્ય પૂર્ણ કર્યું.